આવું જ અમદાવાદ સોજી ગઈ છે. હાલો માસા ચાલો આવજો પાછા. ચલો માસી. હવે ગાડી મરવા પડી છે, ઉંમર થઈ ગઈ છે વિચારી જો. 50 કિલોમીટર ઊભું પડે છે. થોડોક ખાઈ લે સારું થઈ જાય મોઢું નહીં. વરસાદ આવ્યો તો અડધી કલાકનો બ્રેક લઈને 50 કિલોમીટર એટલે આ ઢાંકણું ખોલવાનું. આંખે નથી ખુલતી એની આ સાઈડ ની. ભારે ભારે થઈ ગયું. જો ગાઈસ તો સવારમાં મોરે કળા કઈડી છે જલ્દી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે જવાનું છે આપણે અમદાવાદ. બરોબર ઉઠી ગયા છીએ અને ગાડીમાં તમને ખબર છે વાંધો આવ્યો છે તો પહોંચે કે નહીં. પહોંચી જશે તો નોર્મલ બ્લોગ આવશે, નહીં પહોંચે તો મસ્ત કંઈક એન્ટરટેનિંગ બ્લોગ આવશે. બરોબર ચાલો જે ઉઠીને ચા પાણી પીતા, અહીં નાસ્તો કરી લીધો. હવે આપણે નાહી આવીએ, ફ્રેશ થઈ આવીને તૈયાર થઈ ગઈને પછી આપણે તમને મળીએ. જ્યાં મમ્મી રેડી થાય છે, તૈયારી કરે છે. ત્યાં સસુતી છે, માસાની સુતા જ છે. ચલો માસા ઉઠી ગયા, વેધર જોઈ લીધું છે, ઓકે જ છે. ચલો ન્યાસાને ઉઠાડી દઈ, બાય કેવા. એક ખામાં બાય બાય. નીંદર આવે ને સુઈ જજો. તે કીધું તો મને ઉઠાડજો એટલે બાય બાય કહેજો. મોટું અંતરાડે. આવું જ અમદાવાદ. સમજાવું વેકેશનમાં આવશે કા. હાલો બાય બાય. બાય આવજો પાછા. હાલો માસા ચાલો આવજો પાછા. રામ પાકું. પણ અહીંયા ગમે ની અટકો તો ફોન તો કરજો. હા ચલો માસી. જય શ્રી કૃષ્ણ. ચલો નીકળીએ છીએ પણ ચાલો આવજો. પહોંચે કે નહીં ખબર નહીં. આને લઈને આવજો હવે બીજી વખત. ગાડીનો છેલ્લો હવે સીન છે. તો સુરતથી નીકળી ગયા છીએ અને 10-15 કિલોમીટર જેટલું આગળ આવ્યા છીએ. હજી કઈ પ્રોબ્લેમ નથી આવ્યો ગાડીમાં, પણ વચ્ચે વધારે પડતા બ્રેક લઈને જવાનું છે ને એવું બધું છે. એટલે હવે જોઈએ. એટલે પ્રોબ્લેમ એટલે સીએનજી માં તો નથી ચાલતી, અત્યારે પેટ્રોલ માં હલાવવી પડે. હા સીએનજી માં ચાલતી જ નથી. ખબર નહીં કેમ, હવે શું પ્રોબ્લેમ. બીજો કાંડ એટલે આ તો નેચરલ કાંડ છે, આપણે નથી કરેલો. ભૂલ્યો છે કાંડ. એના આંખમાં કઈક આંખ સોજી ગઈ છે, ખબર પડે કે નહીં ખબર નહીં. આખું આમ ઉપરનું આમ ઉપસી ગયું છે, કઈક કઈડું હોય ને એવું લાગે છે એની આંખમાં. ખબર નહીં. એટલે બધાય માંદલા છે. મારી મમ્મી નહીં, હું કઈ માનલો નથી હો ભાઈ. માંદલા જ કહેવાય. આ માંદલા એને આંખમાં થયું, મને પેટમાં દુખે, મારી મમ્મીને સ્નાયુનું આમ અહીંયા કંઈક દુખે છે, એવું બધું છે. બધું બોલો. જાત્રાએ પહોંચી સોંગ તમારો જાત્રાએ પહોંચાડશું. તમે બ્લોગ માર્યો નહીં પહોંચે તો પહોંચાડવો તો પડશે જ ને. નક્કી ન હોય કઈ. 50 કિલોમીટરમાં જો કઈ વાંધો આવશે ને તો પાછા માસાને રિટર્ન થઈ જાવ. અમે ગાડી મૂકીને પછી અમે ટ્રેનમાં કેમ જાવું. અત્યારે તો જોઈએ છીએ 12 કિલોમીટર થયા છે, હજી 50 કિલોમીટર થઈ જાય તો આપણે વાંધો નહીં આવો. બ્લોગમાં બન્યા રહ્યો, જે હશે અપડેટ આપશું. સીએનજી પુરાઈ લઈ અને 20 કિલોમીટર થઈ ગયું, કઈ વાંધો આવ્યો નથી. પણ સીએનજીમાં હાલવામાં 10 કાલીએ છે એટલે પેટ્રોલમાં ચલાવી છે. હવે જોઈએ. ચલો સીએનજીમાં નહીં ચાલતો પેટ્રોલમાં પહોંચાડી દેશું. આવી સિચ્યુએશન છે ને આંખ તો હજી દુખે જ છે, સોજી ગઈ છે. ખબર નહીં હવે શું હોય, મટી જશે એને રીતે કંઈ કરવું નથી. ફૂલ કરી દઈ સીએનજી. અને હા એક્સપ્રેસ વે માંથી નથી જવાનું, કેમ કે એક્સપ્રેસ વે માં કઈ હોય નહીં એમ કારીગર કે કઈ બગડે તો વચ્ચે મળે નહીં. એટલે નોર્મલ રોડે જવાનું છે આપણે. 48 નંબરના હાઈવે ઉપર NE4 માં નથી જવાનું અહીંથી. ચલો ભાઈ તો હોટેલે છે ને બાર બાકડા જેવું છે, એમાં બેસીને પૌવા માસી બનાવ્યા સવારના પોરમાં. પૌવા ખાઈ છે અને હજી તો કાંઈ વાંધો આવ્યો નથી. ટોટલ અમે કાપ્યું છે 90 કિલોમીટર જેવું. તો હજી તો ટીકા હાલે છે. અને હવે બ્રેક લીધો અડધી કલાકનો, પછી આગળ પાણી નાખશું ને પછી નીકળશું. ત્યાં સુધી ગાડી ઠરી જાય ને અમે થોડાક ઠરી જાય. આવી ગઈ મમ્મી જો આવી ગયા છે
તો એને થોડુંક ખવડાવી દઈએ. તો ગાઈસ નાસ્તો કરીને પાછા નીકળી ગયા છીએ અમદાવાદ ભેગા થવા માટે. અને આંખમાં રાહત છે, ખંજવાળ બહુ આવે છે અને હજી 180-190 કિલોમીટર બાકી છે. પહોંચી જાય જાત્રા શંખ? હા પહોંચી જાય મમ્મી? પહોંચી જાય. મમ્મીએ કીધું એટલે હવે પહોંચી જાય. નહીં પહોંચે તો તમને થોડુંક એડવેન્ચર મળશે. જોયું જાય. હા હાલે છે એમ તો વાંધો નથી, પણ હવે ગાડી મરવા પડી છે. ઉંમર થઈ ગઈ છે વિચારીને. જો ગઢપણ આવ્યું છે કારનું, ગઢપણ. કાંઈ નહીં, ચાલો દાબી લીધા. ભૂખ છે તો હવે તમારે તંબુરું કરે ના 50 કિલોમીટરે સેવ મમરા ખાવા ઊભું પડે છે. હજી નીકળ્યા જ છીએ 1-2 કિલોમીટર થયા એટલે 50 કિલોમીટર પાછા મળીએ આપણે. બોલું કઈ? તો ગાઈસ જમી લીધું જો અહીંયા હોટલ કૃષ્ણ કાઠિયાવાડીમાં. અને થોડું વરસાદી વાતાવરણ થયું, છાંટાઈ આવ્યા છે. જો આ બે આગળ જાય છે અને હું ફેસબુક પર ખાતા આપણે જઈએ. હવે ફટાફટ ઘરે પહોંચી જાય, કેમ કે વરસાદ આવશે ને તો ડફા થઈ જશે. હજી બરોડા આવ્યું છે એટલે જ્યાંથી 125 કિલોમીટર છે. હવે નોન સ્ટોપ ખેંચવાનું થાય છે એક્સપ્રેસ હાઈવેમાં, એટલે બ્રેક તો આવશે જ. 50 કિલોમીટર પછી બ્રેક લેવાનો છે, બરોબર? તો એક બ્રેક આવશે કદાચ, અથવા 2 પણ આવી શકે, જોઈએ. ચલો બસ ખાવ થોડોક ખાઈ લે, સારું થઈ જાય મોઢું. નહીં આગળ કાચું. તો ગાઈ જાય છીએ ને, તો હમણાં બરોડાથી નીકળ્યા, એક્સપ્રેસ હાઈવે ચડી ગયા અને વરસાદ આવ્યો. જો વરસાદ તો જો આગળ વાદળ હતો, હજી તો વિચારતા હતા કે વરસાદ આવશે, તો આવી ગયો. વાંધો નથી, બ્રેક તો લઈ લીધો. એટલે 50 કિલોમીટર હજી આંકવાની છે, 45 જેવી. તો 45 કિલોમીટર આંકશું પછી બ્રેક લેશું, ત્યારે વરસાદ ન હોય તો સારું, બરોબર? તો ગાઈસ એક બ્રેક લીધો છે એક્સપ્રેસ હાઈવેમાં, જે વચ્ચે આવે છે ને રેસ્ટોરન્ટ. અહીંથી અમદાવાદ 50 કિલોમીટર જેવું દૂર છે. જગદીશ ફરસાણ, ખોડિયાર કાઠિયાવાડી ને એવું બધું છે અહીંયા. આ લોકો અંદર જ અગેન ક્વિક માટે છે, એટલે કંઈ ખરીદી કરવી હોય તો અડધી કલાક ગાડીને વિરામ આપવો છે. અહીંયા ત્યાં અમારે જોવાઈ જાય ભેગા ભેગું, બરોબર? ચલો ચા પાણી પી લઈ. જો કંઈક ગોતે, શું ગોતતી એ છે? શું ગોતસ? કંઈક ખાવા એવું હોય તો ખાવું તારે? હાલા રૂમાલ ભીનો લોહી લે જરીક. રૂમાલ ગાય જો ફાટી ગયો, ખબર નહીં, આમ જરીક દીના જેવું હતું જ, પછી અડ્યો તો વધુ ફાટી ગયો. સેન્ડવિચનો ઓર્ડર આપી દીધો છે, બીજું કાંઈ નહીં. ઓકે જો ગાઈસ દર અડધી કલાકનો બ્રેક લઈને 50 કિલોમીટર, એટલે આ ઢાંકણું ખોલવાનું. પછી આની અંદર પાણી ઘટ્યું હોય એ પાછું ફિલઅપ કરવાનું. ના ડાયરેક્ટ નહીં ખોલવાનું ગરમમાં, બાકી પાણી ઉડે, બરી જાય મોઢું. જો બહુ ઓછું નથી થયું આજ વખતે, તો લે થોડુંક નાખ દઈ, તોય જેટલું થયું એટલું. ઘૂંટડો માન ગયો. તો હાલો હવે નોન સ્ટોપ, ડાયરેક્ટ નોન સ્ટોપ હવે અમદાવાદ જ પહોંચશે, બરોબર? ચાલો તો ગાઈઝ ત્યાંથી નીકળી ગયા ડાયરેક્ટ, જોઈ લ્યો હજી તો નીકળ્યા તા વરસાદ આવી ગયો. હા જરીક વાઇપર મારતી પછી જવો, બસ ચાલી ગયો. રહીને વરસાદ આવ્યો છે ને હવે 50 કિલોમીટર બાકી છે. હવે કોન્ફિડન્સ છે કે હવે ગાડી આપણી પહોંચી જ જવાની છે. તો અમે ઘરે પહોંચી ગયા હેમખેમ. સંઘ અમારો જાત્રાએ પહોંચી ગયો ફાઇનલી. કાર બિચારી સારી છે, એમ તમને બહુ હેરાન નથી કરતી, ક્યારે થોડુંક હેરાન કરે પણ એટલું તો ચાલે. અને આ જો આવીને છે ને નાયા ને, હવે નાઈને એને આંખમાં વધારે વધી ગયું છે. આમ જો આંખે નથી ખુલતી એની, આ સાઈડની તો હવે એ જાય છે દવાખાના અત્યારે બતાવવા, ને થોડી ઘણી રસોઈ પાણી કરી અને પછી ખાઈ પીને સુઈ જાશું. નહીં ચલો બાજુમાં જ છે, ફટાફટ દવા લઈ આવું. બાકી જો અમે લોકો બેઠા છીએ ફ્રેશ થઈને, જાવ શું કે કેજો. દવા લઈ આવ્યો અને શાક ખીચડીનો પ્રોગ્રામ છે આજે. મહેમાનને શાક ખીચડી આજે આપશું, કેમ કે બધાને કાંઈક બીમારી છે. એટલે આને પેટમાં દુખે, અહીંયા પેટમાં દુખે પ્લસ કમર દુખે, ને અહીંયા આંખ
ખોજેલી એટલે ખાઈ લઈ શાક ખીચડું સાદું અને બ્લોગ જોઈ લઈ વર્ષો પછી. The next હાય morning. ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો કાલે રાતે તો આવીને સૂઈ ગયા હતા અને આંખે મારી વધારે સોજી ગઈ હતી. જે લોકોને ન ખબર હોય એને કહી દઉં કે આંખ જો આપણી સોજી ગઈ છે બંને. ખબર નહીં ખાવામાં રિએક્શન આવ્યું હોય કે દવા તો લઈ આવ્યો કાલે રાતે પણ હજી એટલો ફાયદો નથી. તો અત્યારે બીજા દવાખાને જઈએ છીએ. બંને વિડીયોમાં દેખાય કે નહીં પણ આખી ચારે સાઈડ સોજી ગઈ છે અને કામ ચાલે છે. તો ચલો આપણે દવા લેતા આવીએ. તો અત્યારે લંચ બ્રેક લીધો છે ને જમવા બેસી ગયા છે. જમવામાં મગ ભાત અને રોટલી હતા અને આ જો એની એક આંખ જો તમે જો તો બહુ લાલ થઈ ગઈ. ખાઈને ખબર નહીં આમ ખાઈને એટલે લાલ થઈ જાય. ખાવામાં કંઈક છે ખરા જો. ખટાશ ખાય એટલે હોય ના દવા લઈ આવ્યા. હા દવા તો લેવા. દવા છે હવે જોઈ કઈ મટે છે. બાકી વાંધો નથી, કામ તો ચાલુ છે ઓફિસનું. અત્યારે જમવું તો લાલ થઈ ગયું, બસ દુખવા માંડી છે. કહું છું રજા રાખી દો પણ રજા રાખતા નથી કે પછી રજા છે નહીં કે મારી પાસે એટલે એવું કરીને રજા રાખતા નથી ને વ્લોગ ચાલે છે અને જમણવાર ચાલતો તો જો બોલા સ્પાઈડ ઓલી હું કરાયું હાટ અહીંયા મૂક દે, અહીંયા મૂક. તો ત્યાંથી મામાના ઘરે ગયા અને પછી પાછા ઘરે આવી ગયા હતા અને સૂઈ ગયા હતા. તો આંખના લીધે વધુ વ્લોગ નથી કર્યો. તો જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે અમદાવાદના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.